ભરૂચ નગરપાલિકાની બજેટ પૂર્વેની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં વિપક્ષે રોડ, ગટર અને ડમ્પિંગ સાઇટના મુદ્દે શાસક પક્ષને ઘેરી પ્રશ્નોની પસ્તાળ પાડી હતી, તો પાલિકાના મૃતક રોજમદાર કર્મચારીના પરિવારને સહાય અને રોજગારીના મુદ્દે અંતમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડ ખાતે પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં મળી હતી, જેના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, મહાકુંભમાં મોતને ભેટનાર શ્રદ્ધાળુઓ અને પાલિકાના કર્મચારી શંભુભાઈ વસાવાના મૃત્યુ અને શોક પ્રદર્શિત કરી 2 મિનિટના મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। જે બાદ શરૂ થયેલ સામાન્ય સભાની કાર્યવાહી સાથે જ વિપક્ષના સભ્યોએ ટ્રાફિક સર્કલ, રોડ, ડમ્પિંગ સાઇટ વગેરે મુદ્દે ઉગ્ર દલીલો સાથે ચર્ચામાં ઉતરતા શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે થોડી ઘણી ચકમક જરી હતી। વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ટ્રાફિક સર્કલના નવીનીકરણમાં ભરૂચ અને પાલિકાની ઓળખ જળવાઈ રહે તે માટેના સૂચનો કર્યા હતા, તો પ્રાઇમરી કલેક્શન સેન્ટરના મુદ્દે, ડમ્પિંગ સાઇટના મુદ્દે પ્રશ્નોનો મારો ચલાવી શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો, જેને કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ વિપક્ષી સભ્યોના વિસ્તારના રોડ, લાઇટ સહિતના કામો કરવામાં આવનાર છે કહી કુનેહપૂર્વક ખારી સભાનું વાતાવરણ વધુ ના ગરમાય તે માટેના પ્રયાસ કર્યા હતા। જો કે સભાના અંતમાં પાલિકાના રોજમદાર કર્મચારી શંભુભાઈ વસાવાના પરિવારના આર્થિક સહાય અને નોકરીના મુદ્દે વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાલાએ ઉઠાવતા ઉગ્ર વાતાવરણ બની જવા પામ્યું હતું। તે દરમિયાન એકાએક રાષ્ટ્રગીત સાથે સભા પૂર્ણ કરી દેવાતા શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ અને હેમેન્દ્ર કોઠીવાલા એકબીજાની સામે આવી જતા ભારે હોબાળો મચી જતા બંને પક્ષના આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો। રાષ્ટ્રગીત શરૂ કરો, અમે રાષ્ટ્રગીત શરૂ જાતિવાદનો મુદ્દો એટલે મેં ઉચ્ચાર્યો છે કે જુઓ તમે કે ના તો એમને કોઈ ટેલિફોનિક એમને ત્યાં મળવા ગયું, એમના પરિવાર જોડે કોઈ ચર્ચા કરી, કે ના પણ એમના કોઈ બેસણામાં કે ના કોઈ પણ જાતના એમના સ્વજનો જોડે એમને કોઈ ચર્ચા પણ કરી નથી। અમે અહીંયા 2 વખત રાવ નાખી છે, તો પણ ચીફ ઓફિસરથી લઈને પ્રમુખશ્રી લઈને પૂરેપૂરો નન્નો ભરે છે કે એમને કોઈ પણ જાતનો રાહત કે કોઈ પણ જાતનો પ્રિકોશન, સેફ્ટી પ્રિકોશન તરીકે કંઈ પણ એમને આપવામાં નન્નો ભરે છે। આ જ વસ્તુ ચોમાસા દરમિયાન જ્યારે જે બહારના વ્યક્તિને અને એ ગટરમાં પડી જવાથી મૃત્યુ થયું હતું, ત્યારે એમને 2 દિવસના સખત નિર્ણયમાં એમને નોકરી પણ આપવામાં આવી અને એમને રકમ પણ ચૂકવવામાં આપી એ સારી વસ્તુ છે, આપણે એનો વાંધો નથી અને એમાં અમે સહભાગી પણ હતા વિપક્ષ તરીકે। પણ સાથે સાથે જ્યારે આદિવાસીનો મુદ્દો આવે છે, ત્યારે આદિવાસીઓને અન્યાય થયો છે, એનું મુખ્યત્વે કારણ છે કે 3 વખત એમને ઓર્ડર આપવામાં આવ્યા છે કાયમીના, તો એક પણ આદિવાસી સમાજના લોકોને ઓર્ડર આપ્યા નથી। એનો પણ આદિવાસી તરીકે હું ખેદ અનુભવું છું। સાથે સાથે જ્યારે એમના શંભુભાઈના પરિવાર વિશે અમે 2 થી 3 વાર મળવા આવ્યા, ત્યારે ચીફ ઓફિસર ઉડાવ એમનો જવાબ હોય છે, પ્રમુખશ્રી પાસે કોઈ જવાબ હોતો નથી અને શાસક પક્ષનો એક પણ વ્યક્તિ ત્યાં એમના મળવા પણ ગયા નથી। અને જ્યારે આજે બોર્ડમાં વોટરવર્ક્સનો વિભાગનો જ્યારે મુદ્દો ચાલતો હતો, ત્યારે એમના વિશે મેં પૂછ્યું કે તમે શું એમના વિશે વિચાર્યું, આગામી દિવસોમાં એમને શું તમે આપી શકશો નગરપાલિકા પાસેથી। 27 વર્ષનું જો યોગદાન આપ્યું રોજમદાર તરીકે અને ફક્ત 12,000 જેવા પગારમાં એ લોકો 27 વર્ષ સુધી કામ કરતા હોય, તો નગરપાલિકાએ પણ એમને કંઈ યોગદાન આપવું જોઈએ। મારા માટે તો ઠીક છે કે તમારા પ્રોવિઝનમાં ના આવતું હોય તો એમને યોગ્ય વળતર રૂપે કંઈક તો હા પાડવી જોઈએ, પણ નગરપાલિકાના સત્તાધીશોએ રાષ્ટ્રગીતની આડમાં જ્યારે મુદ્દો ચાલુ હતો, અમારી ચર્ચા ચીફ ઓફિસરે ચાલુ હતી અને રાષ્ટ્રગીત ચાલુ કરી દીધું, ત્યારે અમારે ઉગ્ર એમને રજૂઆત કરવી પડી। વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે વિવિધ રોડ અને ફીઝ માર્કેટના રિનોવેશન માટેની જોગવાઈને આવકારી હતી, પણ પાલિકાના મૃતક કર્મચારી શંભુભાઈ વસાવાના મુદ્દે શાસક પક્ષે રાષ્ટ્રગીતની આડમાં કંઈ પણ નક્કર કહેવાનું નિંદનીય કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો। નગરપાલિકાની આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી, તેમાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી। ખાસ કરીને જે ભરૂચ શહેરમાં જે યોગાનો હોલનું જે કામગીરી વર્ષોથી ચાલી રહી છે, એ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી। ત્યાં કોન્ટ્રાક્ટરને હટાવીને બીજા એજન્સીને કામગીરી આપવા માટેનો કંઈક ઠરાવ થયો છે। એની સાથે સાથે
બીજા 2-3 જે રોડ રસ્તાના કામો હતા એ રોડ રસ્તાના કામો પણ અધૂરા છે. એ પણ કોન્ટ્રાક્ટરને એમાંથી પણ એ કોન્ટ્રાક્ટરની કહી શકાય કે ડિપોઝિટ લેવાની તેમજ એ કોન્ટ્રાક્ટરને હટાવવાની જે ઠરાવ થયો છે એની સાથે સાથે ખાસ કરીને જે મોહમ્મદપુરા બાયપાસ પાંચબત્તી તેમજ બંબાખાના વિસ્તારના જે મુખ્ય રસ્તાનું જે કહી શકાય કે ગયા વર્ષે નગરપાલિકાના વિપક્ષ દ્વારા ધારાસભ્ય શ્રી, નગરપાલિકા પ્રમુખ, ચેરમેનશ્રીઓ સાથે જે વિઝિટ કરવામાં આવી હતી એ રસ્તાની, એ રસ્તાને આ વર્ષે નગરપાલિકાએ 5.5 કરોડ રૂપિયા, અંદાજિત 5.5 કરોડ રૂપિયાની ત્યાં મંજૂરી આપી છે. તેને અમે વધાવીએ છીએ કેમ કે વર્ષોથી આ એક રજૂઆત હતી અને રસ્તો પહોળો કરવાની પણ સાથે સાથે રજૂઆત હતી. એ તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ ગ્રાન્ટ જે ફાળવવામાં આવેલી છે તેને અમે આવકારીએ છીએ અને આ કામગીરી પણ વહેલી તકે થાય એવી અમે આશા રાખીએ છીએ. અને સાથે સાથે જે વોટર વિભાગના અંદર કામ કરતા કર્મચારી શંભુભાઈ વસાવા માટે પણ અમારા નગરપાલિકાના સાથી કોર્પોરેટર તેમજ અમારા તમામ કોર્પોરેટરે આ મુદ્દે એને સહાય આપવા અને એના પરિવારમાંથી નોકરી આપવા માટેની જે ચર્ચા કરી હતી એ ચર્ચા દરમિયાન શાસક પક્ષ હર હંમેશ કહી શકાય કે ચર્ચા પૂરેપૂરી નથી કરતું અને ચર્ચા દરમિયાન જ રાષ્ટ્રગીતમાં ઊભા થઈ જઈને રાષ્ટ્રગીતની આડના અંદર પોતે સભા સમાપ્તિની જે કરે છે તે ખૂબ જ નિંદનીય છે. કેમ કે જ્યારે શાસક પક્ષને કહી શકાય કે અમુક મુદ્દાના ઉપર જ્યાં કમજોરી એમને દેખાય છે ત્યાં તે ચર્ચામાં નથી ઉતરતી અને આવી નિમ્ન કક્ષાનું રાજકારણ કરે છે. સંતરભાઈ, એ જે મોહમ્મદપુરાના રોડની જે વાત કરો છો તો ત્યાં ફ્લાયઓવરની વાત હતી, તેનું શું થયું? ફ્લાયઓવરના અંદર પણ અમે અગાઉના વર્ષો પહેલાં ફ્લાયઓવરની ત્યાં મંજૂરી નગરપાલિકાએ બોર્ડે જ આપેલી હતી અને ફ્લાયઓવરની મંજૂરી પણ મળી ગઈ છે, કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો છે. પણ નગરપાલિકા અને અધિકારીઓને અમે ચર્ચા કરી આ બાબતે પણ અગાઉ કરેલી હતી. જ્યારે અમને જાણવા મળ્યું ત્યારે અમે ચર્ચા દરમિયાન એમનું એવું કહેવું છે કે સવર્ણ ચોકડીનું જે બ્રિજની કામગીરી શરૂ થઈ રહી, કામગીરી ચાલે છે, એટલે ચાલુ કામગીરી દરમિયાન આ વિસ્તારના અંદર જો ફ્લાયઓવર બને તો ટ્રાફિકની સમસ્યા વધુ વકરાય, એટલે હમણાં હાલમાં બ્રિજની કામગીરી થોભેલી છે. એટલે આવનારા સમયના અંદર બ્રિજ તો ચાલુ થવાનો જ છે કેમ કે એની ગ્રાન્ટ જે હતી એ ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવેલો છે. તો એ જે જગ્યાએ ટીપી સ્કીમોની જે રોડો છે તે ખોલી દેવામાં આવે તો ખૂબ સરસ વાત છે કેમ કે ટીપી સ્કીમોના જે રોડો છે એ રોડ માટે અગાઉ કલેક્ટર સાહેબ સાથે પણ અમે ચર્ચા કરી હતી, નકશાની સાથે ચર્ચા કરી હતી કે સાહેબ અમે 5 રસ્તા સૂચવેલા હતા કે આ 5 રસ્તા છે, જો 5 રસ્તા તમે ખોલી દો તો ભરૂચના અંદર શહેરમાં જે ટ્રાફિક સમસ્યા જે છે એ મહદ અંશે હલ થઈ જાય. કેમ કે ટીપી રસ્તાઓ પાડ્યા પછી ના તો બોડા વિભાગ ના તો સરકારી તંત્ર કોઈ પણ જગ્યાએ ટીપી રસ્તાને ખોલવાની તજવીજ હાથ ધરતું નથી, જેની કારણે ટીપી રસ્તાઓ તમામ હાલમાં બંધ છે અને ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ પણ એ જ છે. બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે ભરૂચના વિકાસ માટેના 33 જેટલા કામોને સામાન્ય સભાના મંજૂર કરવા સાથે પંડિત ઓમકારનાથ હોલના ડિમોલિશન બાદ નવા બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવવા સાથે મૃતક શંભુભાઈ વસાવાના પરિવારની પડખે પાલિકા હોવાનો પણ ઇકરાર કરી વિપક્ષના આક્ષેપો ફગાવી દીધા હતા. એકાદ કલાકમાં જ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા સંપન્ન થઈ હતી. 33 મુદ્દા હતી, તમામ મુદ્દાને બહાલી આપવામાં આવી છે અને જે વિકાસના કામોને પૂરા કરવાની જે અમે બાહેધરી આપી છે એ કામોને અમે વહેલી તકે પૂર્ણ કરીશું અને પ્રજાને સુખાકારી થાય એ માટે અમે ભરૂચ નગરપાલિકા વતી તમામ પ્રયત્ન કરીશું કે ભરૂચની જનતાને સર્વનો વિકાસ મળે અને એ લોકોને રાહત રહે. મુખ્ય કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું? જેમ કે આપણે કાયમ માટે સેનેટરી વિભાગમાં જે કામોનું ઘન કચરાનો નિકાલ હતું એ કામોને બહાલી આપવામાં આવી છે અને અમુક વિસ્તારો જ્યાં વરસાદના લીધે પાણી ભરાતા હોવાથી રસ્તાઓ તૂટવામાં આવે છે એની આપણે અલગથી ગ્રાન્ટ સરકારશ્રીમાં દરખાસ્ત કરીને માગવામાં આવી છે. એ કામોને પણ આપણે બહાલી આપવામાં આવી છે. એવા અનેકો કામો આપણે બોર્ડમાં લીધા હતા અને વિકાસ માટે એ કામોનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. વિપક્ષ દ્વારા એવી આક્ષેપ મૂકવામાં આવે છે કે જે હાલમાં કામદાર મરી ગયા હતા, મૃત થયા હતા, તેને મળવા પણ નથી ગયા નગરપાલિકા. એ આક્ષેપ એમનો ખોટો છે. જેવી અમને જાણ થઈ કે આપણા કામદારને આ રીતે એમનું મૃત્યુ થયું છે, ઉપપ્રમુખ કારોબારી અને હું અને જે તે ખાતાના મુખ્ય અધિકારીઓ અમે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચી અને એમના ફેમિલીને પણ મળ્યા હતા અને એમને અમે કહ્યું પણ હતું કે કંઈક પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરે અને અમને મળે. બેન, હાલની અંદર ભરૂચ શહેરની અંદર કોઈ પણ હોલ નથી, સરકારી હોલ. તે બાબતમાં આપનું શું કહેવું છે અને ઓમકારનાથ હોલની શું સ્થિતિ છે?
ઓમકારનાથ હોલ ઘણા સમયથી હતો અને એ જર્જરિત હાલતમાં છે. એના દ્વારા આપણે સરકારશ્રી તરફથી આપણે આગવી ઓળખમાં ગ્રાન્ટ મળે છે. એ ગ્રાન્ટની આપણે દરખાસ્ત કરી અને મોકલવામાં આવી છે અને વહેલી તકે હોલનું આપણે નવીનીકરણ કરીશું અને નવો બનાવીશું, જેથી કરીને હોલનું આપણે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ.